અહીં આપણને શ્રેણિક એ દર્શાવેલો છે અને તેના માટે આપણે નિશ્ચાયક એનું મૂલ્ય શોધવાનું છે. તો એના નિશ્ચાયકનું મૂલ્ય શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં નિશ્ચાયકમાં ઘટકો દર્શાવીશું. 1 1 -2 2 1 -3 5 4 -9 અને ત્યાર પછી આપણે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના સાપેક્ષે વિસ્તરણ આપી શકીએ છીએ. તો પછી પહેલી હાર માટે જ વિસ્તરણ આપી દઈએ કેમ કે 0 ક્યાંય દેખાતા નથી. બરાબર છે. તો પહેલી હાર માટે વિસ્તરણ આપતા 1 માટે હાર અને સ્તંભને હાઈડ કરી દેતા આપણને દ્વિહાર નિશ્ચાયક મળે છે. 1 -3 4 -9 જેના ઘટકો આપેલા છે. તો અગ્રવિકર્ણના ઘટકો આ રીતે આપણે હાઈડ કરી દેવાનું આ હાર અને સ્તંભને. તો આની અંદર વિસ્તરણ આપવાનું છે તો -9 -12 તેવી રીતે પહેલી હાર માટે વિસ્તરણ આપીએ તો -1 માટે વિસ્તરણ આપવું પડે. તો -1 માટે વિસ્તરણ આપીએ ત્યારે આ સ્તંભ અને પહેલી હાર હાઈડ કરીશું. તો પછી 2 × -9 -18 નિયમના માઇનસ અને 3 × 5 = 15 પણ -15 છે એટલે માઇનસ +15. ત્યાર પછી -2 માટે નિયમના પ્લસ હોય અને આપેલા ઘટકના -2 છે. બરાબર છે. તો +-2 માટે જેના માટે 4 દુ 8 -5 8 -5. તો આ પ્રમાણે પહેલાંની અંદર સાદુરૂપ આપીશું તો 3 મળશે. 3 માં 1 = 3 આમાં -3 × -1 એટલે કે +3 અને છેલ્લામાં પણ 3 × -2 એટલે કે -6. તો 6 - 6 0 મળે. બરાબર છે.